નમસ્કાર મિત્રો, તો આજની આપણી આગળની નવી રેસીપી બનાવવા જઈ રહ્યા છે સાબુદાણાની ખીચડી. તો ખીચડી કઈ રીતે બને છે ચાલો જોઈએ. સાબુદાણાની ખીચડી બનાવવા માટે સૌપ્રથમ સાબુદાણાને 5-6 કલાક પલાળી રાખવાના હોય છે. હવે સાબુદાણાની ખીચડીમાં નાખવાની વસ્તુઓ જોઈ લઈએ. સૌપ્રથમ આપણે એક બટાકો લીધો છે બાફેલો, જેને કાપી નાખ્યો છે. ત્યારબાદ 4-5 લીલા મરચાંની પેસ્ટ બનાવી છે. ત્યારબાદ 1 વાડકી સિંગદાણાનો ભૂકો લીધો છે. ત્યારબાદ 1 ચમચી જીરું લીધું છે અને લીમડો અને સાથે 1 લીંબુ. તો મિત્રો ચાલો સાબુદાણાની ખીચડી કેવી રીતે બને છે એ તમને બતાવો. તો સૌપ્રથમ મિત્રો આપણે આ રીતે એક કળિયું લઈ લઈશું. તેમાં 1 વાડકી તેલ નાખી દઈશું અને તેલ ગરમ થવા દઈશું. તેલ ગરમ થયા બાદ તેમાં આપણે 1 ચમચી જીરું નાખીશું. જીરું તતડી ગયા બાદ આપણે તેમાં મરચાંની પેસ્ટ નાખી દઈશું. ત્યારબાદ તેમાં સિંગદાણા નાખી દઈશું. ત્યારબાદ તેમાં લીમડો પણ નાખી દઈશું. ત્યારબાદ તેમાં બાફેલો બટાકો નાખી દઈશું. હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે સિંધો મીઠું નાખી દઈશું. હવે આમાં આપણે પલાળેલા સાબુદાણા નાખી દઈશું. બધું જ બરાબર હલાવીને મિક્સ કરી દઈશું. તો આ રીતે બનતી હોય છે સાબુદાણાની સરસ મજાની ખીચડી. તમે પણ બનાવવાનો ટ્રાય કરજો. અને તમને અમારી બનાવેલી રસોઈ જો ગમતી હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે પણ બનાવવાનો ટ્રાય કરજો સાબુદાણાની ખીચડી. સાબુદાણાની ખીચડીને બરાબર આપણે હલાવી દઈશું. હવે આમાં આપણે 2 ચમચી તલ નાખી દઈશું. તેને બરાબર હલાવીને મિક્સ કરી દઈશું. ખીચડીમાં થોડુંક પાણી છાંટી દઈશું જેથી ખીચડી ચોંટી ન જાય, અને તેને બરાબર હલાવી દઈશું. તો મિત્રો સાબુદાણાની ખીચડી બનાવવાની રીત પણ તમે જોઈ લીધી. બહુ જ સહેલી હોય છે. તો તમે પણ આ રીતે સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રયત્ન કરજો. ઉપવાસમાં ખાવા માટેની બેસ્ટ અને સૌથી સારામાં સારી સાબુદાણાની ખીચડી. તો મિત્રો તૈયાર છે આપણી સાબુદાણાની ટેસ્ટફુલ ખીચડી. ખીચડીને આપણે એક બાઉલમાં કાઢી લીધી છે અને એની ઉપર લીલા ધાણા નાખી દીધા છે. તો તૈયાર છે આપણી સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી.